So, mechanism action of the diuretics relieve the pulmonary congestion and peripheral edema. એટલે કે આપણે લાઈક સપોઝ this is your heart. ઓકે, હવે આપણને ખબર છે કે સુપિરિયર વેના કાવા થ્રુ જ્યારે બ્લડ રાઇટ એટ્રિયમમાં આવે છે અને રાઇટ એટ્રિયમમાં જે વાલ્વ પ્રોડ્યુસ છે, ઓકે, ધીસ ઇઝ ધ ટ્રાઇકપ્સિડ એન્ડ ધીસ ઇઝ ધ મિટ્રાલ વાલ્વ. હવે રાઇટ એટ્રિયમમાંથી રાઇટ વેન્ટ્રિકલ્સમાં અને રાઇટ વેન્ટ્રિકલ્સમાંથી જશે એ પલ્મોનરી આર્ટરી. ઓકે, અને પલ્મોનરી આર્ટરી થ્રુ એ લંગ્સમાં જશે, લેફ્ટ વેન્ટ્રિકલ્સ પલ્મોનરી આર્ટરી, યસ, એના થ્રુ એ જશે લંગ્સમાં અને લંગ્સમાં એ બ્લડ છે એ પ્યુરિફાઈ થશે અને દેન એ લેફ્ટ એટ્રિયમ એટલે કે અહીંયા આવશે, બરાબર, અને લેફ્ટ એટ્રિયમ થ્રુ લેફ્ટ વેન્ટ્રિકલ્સ, લેફ્ટ એટ્રિયમ. આ એક મિકેનિઝમ છે. તો જ્યારે પલ્મોનરી કન્જેશન એટલે કે રાઇટ વેન્ટ્રિકલ્સમાંથી રાઇટ જ્યારે પલ્મોનરી આર્ટરીઝમાં જશે તો જે ગેસ CO2 અને O2નું જે એક્સચેન્જર સિસ્ટમ છે કે જ્યારે ઇન્હેલ કરીએ છીએ ત્યારે O2નું પ્રેશર વધારે હોય છે અને એક્ઝેલ કરીએ છીએ ત્યારે CO2નું પ્રેશર બોડીમાં વધારે રેસ્પાયરેટરી સિસ્ટમમાં એટલે કે પલ્મોનરી સિસ્ટમમાં એ વધારે પ્રેશર હોય છે. તો એ વખતે જે આ જે સિસ્ટમ છે એને ડિસ્ટર્બ થઈને પલ્મોનરી કન્જેશન જનરેટ થાય છે અને એ પલ્મોનરી કન્જેશન જે થાય છે અલ્ટિમેટલી એ જે ફ્લુઇડ છે એ પલ્મોનરી એડીમા પ્રોડ્યુસ કરે છે, એક્યુમ્યુલેશન ઓફ ધી ફ્લુઇડ ઇન પલ્મોનરી સિસ્ટમ, અને જે એ ફ્લુઇડ છે એ પલ્મોનરી એડીમા પ્રોડ્યુસ કરે છે. ગોટ ઇટ સ્ટુડન્ટ? અને એ પલ્મોનરી એડીમા જે થાય એના લીધે છે એ વેન્ટ્રિકલ્સમાં બ્લડ જે ઓક્સિજનેટેડ બ્લડ છે એ પલ્મોનરી વેઇન થ્રુ એ રિટર્ન આવતું નથી અને જેના લીધે છે ઇનસફિશિયન્સી પ્રોડ્યુસ થાય છે. રિડ્યુસ ધી સિમ્ટમ્સ ઓફ વોલ્યુમ ઓવરલોડ, ડિક્રીઝ ધી પ્લાઝમા વોલ્યુમ એન્ડ વિનસ રિટર્ન પ્રીલોડ ટુ ધી હાર્ટ. અલ્ટિમેટલી મેં જેમ વાત કરી કે જ્યારે પલ્મોનરી આર્ટરી થ્રુ જ્યારે એ એક્યુમ્યુલેશન થઈ જાય તો જેટલા અમાઉન્ટમાં બ્લડ બહાર ગયું છે એટલા અમાઉન્ટમાં એ અંદર રિટર્ન નહીં આવે. ધીસ ઇઝ ધ જસ્ટ સિમ્પલ મિકેનિઝમ કે અને એના લીધે છે અંદરનું વોલ્યુમ છે એ પણ ડિક્રીઝ થાય છે, વિનસ રિટર્ન જે પ્રીલોડ છે એ પણ કન્ડિશન ડિક્રીઝ થાય છે, કાર્ડિયાક અને અલ્ટિમેટલી જે એન્ટાયર સિસ્ટમ છે એમાં કાર્ડિયાક વર્કલોડ છે એ ડિક્રીઝ થાય છે અને O2ની ડિમાન્ડ છે એ પણ ડિક્રીઝ થાય છે. ડિક્રીઝ ધી પ્લાઝમા વોલ્યુમ, ડિક્રીઝ ધી after load and ultimately decrease the blood pressure. Now the most important for the GPET, the loop diuretics are most commonly used in the diuretic in the CHF. Now next is they increase the salt and water elimination, decrease the blood volume and decrease the venous pressure. The seventh is again most important class of the drugs અને શોર્ટ નોટ ડાયરેક્ટ પૂછાય છે સ્ટુડન્ટ કી એક્સપ્લેન ધી કાર્ડિયાક ગ્લાયકોસાઇડ ઓર કાર્ડિયોટોનિક્સ. The ionotropic agents, that is the dobutamine, digoxin, other name is the digitalis glycosides. એના નામ ઉપરથી શોર્ટ નોટ પૂછાય છે ડાયરેક્ટ. It increase the ionotropic agent, increase the cardiac muscle contractility. હવે કાર્ડિયાક મસલ્સની કોન્ટ્રેક્ટિલિટીને ઇન્ક્રીઝ કરે છે અને કોન્ટ્રેક્શન જેટલું વધારે થશે એટલું અમાઉન્ટ ઓફ ધી બ્લડ છે એ પાસ થવામાં ઓર પ્રીલોડ આફ્ટર લોડ જે છે એ પ્રોસેસ થવામાં હેલ્પફુલ થશે. સો ઇન્ક્રીઝ ધી કાર્ડિયાક આઉટપુટ. અને અલ્ટિમેટલી હવે એટલું ખબર પડી જવી જોઈએ તમને કે CHF છે એ જે બ્લડની ઇનસફિશિયન્સી જનરેટ થાય છે એના લીધે કાર્ડિયાક હાર્ટ ફેલિયર થાય છે અને એને આપણે
ટ્રીટમેન્ટ આપવાની છે. સો કાર્ડિયાક આઉટપુટ કઈ રીતે ઇન્ક્રીઝ થશે એ રિલેટેડ મેડિસિન્સ જોવાની છે. સો કાર્ડિયાક ગ્લાયકોસાઇડ ઇઝ અગેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધ લો થેરાપ્યુટિક ઇન્ડેક્સ એટલે કે LD50 ED50. હવે કાર્ડિયાક ગ્લાયકોસાઇડ એવી ડ્રગ્સ છે કે જેની થેરાપ્યુટિક ઇન્ડેક્સ લો હોય છે, એટલે કે સેફ્ટી માર્જિન જે છે એનું લો જોવા મળે છે, કે સિંગલ ડોઝ બી જો એમાં 1 ml જેટલું પણ ઇન્ક્રીઝ થઈ જાય તો ટોક્સિસિટી જનરેટ થઈને ADR જનરેટ થઈ જાય છે. ગોટ ઇટ? એટલે કાર્ડિયાક ડિજિટાલિસ છે, તો ડિજિટાલિસ ઇઝ અ પોઈઝનસ digitalis glycosides are the other name, and the digitalis purpurea, this is the plant or glycoside, the active constituent, this is the digitoxin or digitaline, digitaline, which have a property to reduce the increase the contractions. Okay, so digoxin, the mode of action, this is the most important drugs for the GPET. The low free cytosol, first of all let's see the mechanism of action of the digoxin. See student, this is the cell membrane, and at that time the sodium calcium exchanger is useful. હવે એ જે સોડિયમ કેલ્શિયમ એક્સચેન્જર જે છે એ શું કરશે, તો કેલ્શિયમની છે એ ઇન્ટ્રાસેલ્યુલરી ટુ એક્સ્ટ્રા સેલ્યુલરી એન્ટ્રી કરાવશે, અને સામેની સાઈડ સેમ વે બેલેન્સ કરવા માટે સેલ મેમ્બ્રેઇનમાં સોડિયમ છે એ ઇનસાઇડ એન્ટ્રી લેશે અને કેલ્શિયમ છે એ આઉટસાઇડ એન્ટ્રી લેશે. હવે કેલ્શિયમ આઉટસાઇડ જ્યારે એન્ટ્રી, એઝ યુ નો દેટ કે કેલ્શિયમ છે એ કોન્ટ્રેક્શન્સ માટે યુઝફુલ થતા હોય છે. તો હવે એ જે સોડિયમ કેલ્શિયમની એક્સચેન્જર સિસ્ટમ છે એને ઇન્હિબિટ કરવાની છે. તો એ વખતે ડિગોક્સિન જ્યારે આપવામાં આવે છે તો સોડિયમની આઉટસાઇડ એન્ટ્રી થાય છે, તો સામે બેલેન્સિંગમાં પોટેશિયમનું ઇન્ટ્રાસેલ્યુલરી એન્ટ્રી થાય છે. ધીસ ઇઝ ધ નોર્મલ આયન એક્સચેન્જર સિસ્ટમ. ઓકે, હવે જ્યારે ડિગોક્સિન આપવામાં આવે છે ત્યારે એ એટલે કે ઇન્હિબિશન આપવામાં આવે છે, તો ડિગોક્સિન છે એ સોડિયમ પોટેશિયમ એક્સચેન્જરને ઇન્હિબિટ કરશે, અને સોડિયમ પોટેશિયમ જ્યારે ઇન્હિબિટ થશે તો એ વખતે હવે સોડિયમ જ બહાર નહીં જાય તો કેલ્શિયમ છે એ આઉટસાઇડ એન્ટ્રી નહીં લે, એટલે કે સોડિયમ બી ઇનસાઇડ રહેશે, અને એને સામે બેલેન્સ કરવા કેલ્શિયમ છે એ પણ ફ્રી કેલ્શિયમના ફોર્મમાં ઇન્ટ્રાસેલ્યુલરી જ રહેશે. બિકોઝ જ્યારે આપણે અહીં આ સિસ્ટમ આખીને ઇન્હિબિટ કરીએ છીએ તો એની અસર છે એ આ સાઈડ પણ જોવા મળશે. સો સોડિયમ કેલ્શિયમ એક્સચેન્જર છે એ સિસ્ટમ પણ મેન્ટેન રહેશે, એટલે કે કેલ્શિયમ છે એ આઉટસાઇડ નહીં જાય અને સોડિયમ છે એ ઇનસાઇડ એન્ટ્રી નહીં લે, એટલે કે ફ્રી કેલ્શિયમ જે છે એ ઇન્ટ્રાસેલ્યુલરી રહેશે. અને માયોફાઇબર્સ જે ફિલામેન્ટ થિયરી છે કે થિન ફાઇબર્સ અને થિક ફાઇબર્સની જે ફિલામેન્ટ થિયરી જે જોવા મળે છે એ કોન્ટ્રાક્શન્સ ઇન્ક્રીઝ કરશે. આ રીતે કેલ્શિયમ છે એ ઇન્ટ્રાસેલ્યુલરી રહેશે જ્યારે ડિગોક્સિન આપીએ ત્યારે. ગોટ ઇટ? હવે એ જ મિકેનિઝમ છે એ આપણે થિયરિટિકલ લખ્યું છે. સો બેટર આઈડિયા આવી જશે. હવે લો ફ્રી સાઇટોસોલિક કેલ્શિયમ કોન્સન્ટ્રેશન. હવે કેલ્શિયમ સાઇટોસોલ લેવલે કેલ્શિયમ છે એ કોન્સન્ટ્રેશન એ કોન્ટ્રાક્શન્સ પ્રોડ્યુસ કરે છે, કાર્ડિયાક મસલ્સ રિલેક્સેશન. નાવ કેલ્શિયમ સોડિયમ એન્ડ ધ કેલ્શિયમ એક્સચેન્જર, એટલે કે કેલ્શિયમ છે એ આઉટ જાય છે, ફિગરમાં જોયું હતું આપણે, અને સોડિયમ છે એ ઇનસાઇડ એન્ટ્રી લે છે. હવે કાર્ડિયાક ગ્લાયકોસાઇડ જ્યારે આપવામાં આવે છે દેટ ડિક્રીઝ ધી એબિલિટી ઓફ માયોસાઇટ ફોર ધી સોડિયમ પમ્પિંગ. ગોટ ઇટ? સોડિયમ પમ્પિંગ ડિક્રીઝ થશે તો એ સિક્વન્સમાં તે ઇન્ક્રીઝ ધી સોડિયમ કોન્સન્ટ્રેશન ઇનસાઇડ ધી સેલ. હવે increase the sodium concentration inside the cell that decrease the
સોડિયમ કેલ્શિયમ એક્સચેન્જર ફોર ધી કેલ્શિયમ, એટલે કે આ સાઈડ જે આપણે જોયું કે આ સાઈડ જે ઇનિબિશન થાય છે એના લીધે સોડિયમ ને કેલ્શિયમની એક્સચેન્જર સિસ્ટમ છે ઇનિબિટ થાય છે. અલ્ટિમેટલી સોડિયમ ઇનસાઇડ ની એક્ટિવિટી ઇન્ક્રીઝ થાય છે એન્ડ એક્સચેન્જ ઓફ ધ સોડિયમ ફોર ધી કેલ્શિયમ. Increase the sodium inside, start the exchange of sodium calcium, increase the free calcium level intracellularly. This increase the intracellularly calcium level, increase the free calcium level, at last increase the cardiac contractility. Now ADR CNS પર કેવી અસર જોવા મળે છે? તો હેડેક, ફેટિક, કન્ફ્યુઝન, બ્લર વિઝન. જીઆઈટીમાં એનોરેક્ઝિયા, નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા. કાર્ડિયાક ઇફેક્ટ કેવી જોવા મળે છે? તો એ આગળ આપણે જોયું કે ટેકીકાર્ડિયા જોવા મળે છે અને જ્યારે ઇન્ટ્રાસેલ્યુલર પોટેશિયમ લેવલ ઓછું થાય છે. અહીં આપણે જોયું કે પોટેશિયમનો પણ લોસ થાય છે. હવે પોટેશિયમનો લોસ થાય છે તો હાઇપોકેલેમિયા જનરેટ થશે, એટલે કે જ્યારે CHF કાર્ડિયાક કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયરની મેડિસિન્સ જ્યારે આપવામાં આવે છે તો એ વખતે કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ અથવા તો પોટેશિયમ સ્પેરિંગ ડાયુરેટિક્સ પણ સાથે આપવામાં આવે છે. બિકોઝ જ્યારે ડાયુરેટિકની મેઇન સાઇડ ઇફેક્ટ્સ જો હોય કે એ હાઇપોટેન્શન અથવા તો હાઇપોકેલેમિયા જનરેટ કરે છે, અને હાઇપોકેલેમિયા જ્યારે જનરેટ થાય ત્યારે નોઝિયા, વોમિટિંગ, કોન્સ્ટિપેશન એવા બધા ડિસીઝ એવા સાઇડ ઇફેક્ટ્સ જોવા મળે છે. અને એટલે એની સાથે છે એ પોટેશિયમ સ્પેરિંગ ડાયુરેટિક્સ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. હવે ડ્રગ્સ દેટ ઇન્ટરેક્શન દેટ ક્વિનિડિન, એન્ટીમલેરિયલ ડ્રગ, વેરાપામિલ, diltiazem, it increase the digoxin toxicity. એટલે કે એક તો ડિગોક્સિનનું LD50 ED50 જે ટોક્સિસિટી લેવલ છે એ ઓલરેડી ઓછું હોય છે, અને જ્યારે આવી ડ્રગ્સ સાથે આપવામાં આવે છે તો એ એનું ટોક્સિસિટી લેવલ છે ઇન્ક્રીઝ કરી દે છે. સો કમ્પિટિંગ વિથ ધ ડિગોક્સિન ફોર ધી રીનલ એલિમિનેશન, renal failure and myocarditis. These are the ADR of the cardiac glycoside. This is all about the congestive heart failure